અને સોનેટ સ્વરૂપના પેપરનો તમારો છેલ્લો પ્રશ્ન. સોનેટ સ્વરૂપ અને અન્ય સાહિત્ય સ્વરૂપની સરખામણી. કયા સ્વરૂપ સાથે એને સરખાવવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે સોનેટની અંદર 14 જ પંક્તિ હોય, ન એક ઓછી ન એક વધારે. આ પંક્તિ વિભાજન ચોક્કસ રીતે થયેલું હોય, છંદોબદ્ધ રચના જ હોય હંમેશા, અને એના કથિતવ્યમાં એવું કંઈક છે કે અંતે જો ચોટ ન આવે, વળાંક ન આવે, ઉથલો ન આવે, સોનેટનો વિષય ગુલાંટ ન મારે તો સોનેટ થતું નથી. ઘણીવાર ઘણા લોકો એવું કહે છે કે પહેલાં અષ્ટકની અંદર ભરતી આવે અને પછી ષટકની અંદર વળતા પણ. ઘણા એવું કહે છે કે આ 8 પંક્તિ વિષયના સ્થાપન માટે છે અને પછીની 6 એ સોનેટની ચોટ માટે છે. તો આ સોનેટ સ્વરૂપની સાથે તમે કોઈ પણ 14 પંક્તિ મૂકી દો એટલે સોનેટ નથી પતી જતું. સોનેટ સ્વરૂપ એ કોઈ પણ કવિ માટે પડકારરૂપ છે. 14 પંક્તિમાં તમારે જે કહેવું છે એ કહી દેવાનું છે. કવિની શક્તિની સજ્જતા માટે સોનેટ સ્વરૂપ એ પડકાર છે. તો એવા કયા બીજા સ્વરૂપ છે જેણે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહી દેવાનું છે? તો મુક્તક અને સોનેટ. જે રીતે મુક્તકમાં લાઘવ અને સચોટતા છે, એ બંને લક્ષણો સોનેટમાં પણ અપેક્ષિત છે. આમ તો એવું કહેવાય છે કે એપિગ્રામ નામના ગ્રીક મુક્તકમાં સોનેટના મૂળિયા રહેલા છે. જો એ સાચું હોય તો એના લાઘવ અને સચોટતાના સામ્યને કારણે. ઘણા બધા વિવેચકો મુક્તકને લઘુ સોનેટ પણ કહે છે, એ પણ આ સામ્યને કારણે. આપણા સંસ્કૃત સુભાષિતો કે ગુજરાતી સોરઠામાં સોનેટ થવાની ક્ષમતા પડેલી છે. બક ઠાકોરે આવો એક પ્રયોગ પણ કર્યો છે. ભણકાર કાવ્ય સંગ્રહમાં એણે વીણા હૃદય મુક્તકને 3જી આવૃત્તિ કરી ત્યારે વીણા હૃદય મુક્તકને સોનેટ સ્વરૂપ આપ્યો. મુક્તકમાં ઘણીવાર સામાન્ય વાત રજૂ કરી અંતે જતાં અર્થાંતર ન્યાસ સાધવાની જે રીત, જે ટેકનિક જોવા મળે છે, તેવું જ કંઈક શેક્સપિયરન શૈલીના સોનેટમાં બનતું ઘણાને દેખાય છે. આ મુક્તક સાથે સોનેટને 1-2 બાબતે સામ્ય દેખાય છે. છતાં બંનેની પોતપોતાની નિરાળી ગતિ અને ટેકનિક છે, એ આપણે ભૂલવાનું નહીં. બીજી સરખામણી થઈ છે સોનેટ અને ઉર્મી કવિતા. સોનેટ ઉર્મી કવિતાનો જ એક પ્રકાર છે, એ તો આપણે જાણીએ છીએ. ઉર્મી કવિતા કોઈ એક જ અનુભૂતિ કે ભાવ સ્થિતિની સૌંદર્ય નિર્મિતિ હોય છે. ઉર્મી કવિતા કોઈ એક જ અનુભૂતિ કે ભાવ સ્થિતિની સૌંદર્ય નિર્મિતિ હોય છે. એમાં 2-3 ભાવની વાત નથી હોતી. સોનેટમાં પણ એક જ અનુભૂતિ, એક જ ભાવ સ્થિતિ કે એક જ વિચાર કણ અભિવ્યક્ત થાય છે. આ બેઉનું સરખાપણું છે. ઉર્મી કવિતાની જેમ સોનેટ આત્મલક્ષી અને પરલક્ષી બંને હોય. ઉર્મી કવિતા એના આંતર તત્વની દ્રષ્ટિએ જે રીતે વિચાર પ્રધાન, ઉર્મી પ્રધાન અને કલ્પના પ્રધાન હોય છે, તેમ સોનેટ પણ આ ત્રણેય સ્વરૂપના હોય છે. ઉર્મી કવિતા વિચાર પ્રધાન, ઉર્મી પ્રધાન, કલ્પના પ્રધાન હોય છે, તો સોનેટ પણ ઉર્મી પ્રધાન, કલ્પના પ્રધાન અને વિચાર પ્રધાન હોય છે.
ઉર્મી કવિતાની જેમ સોનેટ પણ ડ્રામેટિક લિરિક નાટ્યાત્મક ઉર્મી કાવ્ય હોઈ શકે. ઠાકોરના પ્રેમનો દિવસના ઘણા સોનેટ આ સ્વરૂપના છે. ઉર્મી કવિતાના લગભગ ઘણા ખરા લક્ષણો સોનેટમાં જોવા મળે છે. આટલા સામ્ય પછી સોનેટમાં નિરૂપણની જે આગવી લઢણ હોય છે એ ઉર્મી કવિતાથી જુદી પડે છે. એમાં મુખ્યત્વે જે એક વિષય હોય, અનુભૂતિ હોય, વિચારકણનું નિરૂપણ અષ્ટકમાં હોય, તેના કોઈ બીજા પાસાનો જુદો એકમ હોય એમ છતાં સ્પષ્ટ નજરે ન ચડે એવા આંતર સાતત્યથી વળાંક લઈ ષટકમાં એ વિષય વધારે તીવ્રતાથી નિરૂપિત થાય છે, જે અંતે ચોટમાં વળાંકમાં પરિણમે છે. સોનેટ ચિંતન સભર ઉર્મી કવિતા હોય એમાં ઉર્મી તત્વની સભરતા સાથે ચિંતનની ગહનતાનો સમન્વય થાય છે. આ સમન્વયમાં જ સોનેટના સ્વરૂપનો અને કાવ્ય તત્વનો સમન્વય થાય છે. સોનેટ નિર્વિવાદ રીતે ઉર્મી કવિતાનો જ એક પ્રકાર છે. અને ત્રીજી સરખામણી જેની સાથે કરવામાં આવે છે એ છે સોનેટ માળા. સોનેટ માળામાંથી સોનેટ ઉતરી આવ્યું છે હકીકતે, પણ આપણે ત્યાં સોનેટ માળા પ્રત્યે પરદેશમાં પણ જરાક ઉતરતા અભિપ્રાયો છે. એક જ વિષયના વિવિધ પાસા વિશે સ્વયં પર્યાપ્ત 5, 7, 10, 12 એમ સોનેટ માળાના મણકાની જેમ રચવામાં આવે ત્યારે આપણે તેને સોનેટ માળા કહીએ. સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 સોનેટ એ સોનેટ માળામાં અપેક્ષિત ગણાય, જે આયુષ્યના અવશેષેમાં રાજેન્દ્ર શાહ કરે છે. અને છતાંય દરેક સોનેટ સ્વયં પર્યાપ્ત રીતે પણ પૂરતું છે. સોનેટ માળાના સોનેટ વચ્ચે આમ તો માળાના મણકાની જેમ દ્રઢ બંધન હોતું નથી. માળાનો પ્રત્યેક મણકો એક સ્વતંત્ર એકમ હોય છે અને એ દરેકનું જુદાપણું પણ સ્પષ્ટ હોય છે. તેમ છતાં આંતરસૂત્રથી પરોવાઈને સહ ઉપસ્થિતિને લીધે એ માળારૂપ ધારણ કરે છે. એ જ રીતે સોનેટ માળામાં પ્રત્યેક સોનેટ સ્વતંત્ર નિરાળું હોય છે. આનું તાત્પર્ય એ નથી કે સોનેટ માળાના એક સોનેટને બીજા સાથે કશું બંધન કે સંબંધ નથી. એ એક વિષય સૂત્ર સાથે જોડાયેલા છે. આ બંધન માળાના મણકાની જેમ શિથિલ હોય તે સ્વીકારી શકાય, પણ અનેક સોનેટની આખી શ્રેણી દરેક સોનેટ નિરાળું રહે તે સાથે એક આગવું સ્વરૂપ અવશ્ય ધારણ કરે છે. મેં રાજેન્દ્ર શાહનું આયુષ્યના અવશેષે સોનેટ માળા આખી એક વિડીયો મૂક્યો છે, ધ્યાનથી સાંભળજો. વિષય એક જ છે. ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની. એક વૃદ્ધ વર્ષો પછી વિજન પથ એટલે અંધકાર ભર્યો પથ, પણ આ વિજન એટલે બધા જ સહયાત્રીઓ પોતાની ઉંમરના બધા વિદાય લઈ ગયા છે. એ જે ઘરમાં જાય છે ત્યાં હવે એને ઓળખનારા કોઈ નથી, પણ એ ઘરની અંદર જ એણે દાંપત્ય જીવન શરૂ કરેલું એ મેળી પર જ્યાંથી ચાંદની અંદર આવતી ત્યાં હવે જાળા બાજી ગયા છે. તો આ આખી સોનેટ માળા માટે એવું કહેવાય છે કે રાજેન્દ્ર શાહ 3 સોનેટમાં વિષયનું નિરૂપણ કરે છે અને પછી છેલ્લા 2 સોનેટમાં એ વળાંક, ચોટ, ઉથલો જે કહે તે, એટલે 5 સોનેટની માળામાં પણ એ જાણે કે સોનેટનું સ્વરૂપ જાળવી રાખતા હોય એ રીતે એણે સોનેટ માળા રચી છે. તો આપણે ત્યાં આયુષ્યના અવશેષે રાજેન્દ્ર શાહ, આત્માના ખંડેર, ઉમાશંકર જોશી આ જાણીતી સોનેટ માળાઓ છે. સોનેટ માળાની સિદ્ધિ
ગમે તે કવિ માટે શક્ય નથી. ઉત્તમ સ્વતંત્ર સોનેટ રચનાર સોનેટ માળા રચવામાં સફળ થાય. ઉશનસે પણ રચી છે. પ્રગલ્ભ અને બુદ્ધિ સમૃદ્ધ પ્રતિભા વગર સોનેટ માળા રચી ન શકાય. એમ તો સોનેટ પણ ન રચી શકાય. પ્રત્યેક સોનેટ સ્વયં પર્યાપ્ત હોય, અન્ય સોનેટના મણકા સાથે મળી કોઈ નવું જ સૌંદર્ય સ્વરૂપ નિર્માણ પામે. એટલે અહીં સર્જક પર બેવડી જવાબદારી છે. પણ સોનેટ માળા વિશે નકારાત્મક સર આર્થર ક્વિલર કુચ, જેનું આગળ પણ નામ આવ્યું, અને ક્રોસલેન્ડ એ બેઉના અભિપ્રાય જાણીતા છે. સર આર્થર ક્વિલર કુચ સોનેટ માળાને એમને કંટાળાજનક લાગે છે, તો ક્રોસલેન્ડ કહે છે એક સોનેટના અનુસંધાનમાં બીજું સોનેટ લખનાર કવિ પહેલા સોનેટમાં પોતે નિષ્ફળ ગયો, જેને કહેવું હતું એ ન કહી શક્યો, એટલા માટે બીજું, એટલા માટે ત્રીજું એને જરૂર પડી, એવું ક્રોસલેન્ડ કહે છે. એટલે એનું કહેવું એ છે કે સોનેટ માળા ત્યારે રચવી પડે જ્યારે તમે એક સોનેટમાં બધું કહી શકતા નથી. જો કે સોનેટ માળા એક એવું સ્થાપત્ય છે જે અનેક સ્વતંત્ર સોનેટ શિલ્પના સંયોજનથી રચાય છે અને સોનેટના એક સ્વરૂપમાંથી સોનેટ માળા રચી એક નવા સ્વરૂપનું સર્જન કરી કવિ પ્રતિભા, તેના શક્તિ અને શક્યતાની ક્ષિતિજને વિસ્તારે છે, એવું કહેવું એ એની જે સજ્જતા છે સોનેટ માળા રચવાની, એક મણકામાં બીજો મણકો જોડવો અને સોનેટ માળા રચવી, એ જેવા તેવા કવિની તાકાત નથી. તો મુક્તક, ઉર્મી કવિતા અને સોનેટ માળા, આ ત્રણ સાથે સોનેટ સ્વરૂપની સરખામણી થતી આવી છે.